ચાર્જશીટ જોતા એવું માલુમ પડે છે કે સમગ્ર આખો જે અહેવાલ છે અહેવાલની અંદર ચેતરભાઈએ આવા પ્રકારનું જે કૃત્ય કર્યું છે એવો ઠોસ મજબૂત એવો કોઈ પુરાવો તપાસ એજન્સીએ ચાર્જશીટમાં રજૂ રાખેલો. તપાસ એજન્સી પાસે જો સીસીટીવી ફૂટેજ હોત તો એમણે આજ સુધી કોઈ પણ જગ્યાએ સેશન્સ કોર્ટની અંદર કે હાઈકોર્ટની અંદર પણ એમણે એવા પ્રકારના કોઈ પુરાવા રજૂ કરેલા નથી. એટલે એવો કોઈ એમની પાસે તપાસ એજન્સી પાસે એવો કોઈ જ પુરાવો નથી કે ચેતરભાઈએ આવા પ્રકારનું કૃત્ય કર્યું છે એ દર્શાવતો દાર્શનિક પુરાવો એમની પાસે છે નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જે કેસ વિશે આપણે ખાસ આજે વાત કરીશું. ધારાસભ્ય ચૈતર વસાવાનો જે કેસ છે એના વિશે ટૂંકમાં થોડીક વાત કરીએ કે 5 જુલાઈના દિવસે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે એટીવીટીની બેઠક હતી અને બેઠકની અંદર ધારાસભ્ય સામે જે ફરિયાદી જે છે સંજય વસાવા, જે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમના દ્વારા જે ફરિયાદ થઈ હતી કે એમની સાથેની જે મારામારી અને જે કાચના ગ્લાસથી હુમલોને જાનથી મારી નાખવાનો જે હુમલો થયો છે એ બાબતની પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી હતી. 5 જુલાઈ બાદ તેઓ જેલમાં છે. તેઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવે છે. ત્યારે ડેડિયાપાડા ખાતે ધારાસભ્યને આજે લાવવામાં આવ્યા હતા, એટલે કે તેઓને ડેડિયાપાડા ખાતેની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે. આપણી સાથે ખાસ ચૈતર વસાવા છે, તેમના વકીલ હરિસિંહભાઈ વસાવા છે, એમની સાથે વાત કરીશું. સમગ્ર મામલો શું હતો ને આજે ચેતરભાઈ જે કોર્ટમાં લાવવાનું કારણ શું હતું? આજે ચેતરભાઈને કોર્ટમાં લાવવાનું કારણ એ હતું કે આ કેસ બાબતે તપાસ એજન્સીએ તપાસ કરી ને નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટ રજૂ કરી એટલે સામાન્ય રીતે કેસ કોર્ટમાં આવે, પરંતુ આજે એમના ઉપરનો જે ગુનાનો આરોપ છે આઈપીસીની કલમ 307 અને નવા કાયદા પ્રમાણે જે કલમ છે 109(1) મુજબ, હવે આ જે કલમ પ્રમાણે આ નીચલી કોર્ટને આ કેસ ચલાવવા માટેની સત્તા નથી. એટલે એમણે આજે સેન્ટ્રલ જેલમાંથી જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કર્યા અને જ્યારે કેસ કમેન્ટ કરવાનો હોય ત્યારે આરોપીની હાજરીની જરૂરિયાત રહેતી છે. ત્યારે આજે ચેતરભાઈ વસાવા કોર્ટમાં હાજર રહ્યા અને કોર્ટ સેશન્સ કોર્ટની અંદર કેસ કમિટ કરવામાં આવેલો છે અને એ બાબતે આજે ચેતરભાઈ વસાવાને અહીંયા લાવવામાં આવેલા અને કેસ કમિટ કર્યો છે. હવે પછીનો જે કેસ છે રાજપીપળા સેશન્સ કોર્ટની અંદર ચાલશે. એમનો જે કેસ તો ચાલશે કોર્ટમાં, પરંતુ હવે જે જામીનની જે પ્રક્રિયાની વાત કરીએ તો એ કઈ રીતની ચાલશે? કે કોર્ટ જે રેગ્યુલર છે સેશન કોર્ટમાં ચાલશે, પરંતુ જે જામીનની પ્રક્રિયા કઈ રીતની ચાલશે ને એની પ્રોસિજર શું હોય છે? હવે ચાર્જશીટના ગ્રાઉન્ડ પર નામદાર સેશન્સ કોર્ટની અંદર ચેતરભાઈ વસાવાએ પોતાની જામીન અરજી દાખલ કરેલી અને એમનો ઓર્ડર થઈ ગયો છે, પણ એ રિજેક્ટ કરવામાં આવેલી છે. હવે પછી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર જ ગઈકાલે ચેતરભાઈ વસાવાએ જામીન અરજી હાઈકોર્ટમાં મૂકેલી છે અને એનું આવી જશે નિર્ણય. તારીખ કઈ પડી છે કે હજુ તારીખ બાબતે આજે બોર્ડ પર આવ્યા પછી ખબર પડશે. એટલે કે જે આપણે ટૂંકમાં જો દર્શકોને સમજાવવું હોય તો કે જે બંને કોર્ટનો મામલો જે છે, ધારો કે 3 કોર્ટમાં એમના કેસની આપણે વાત કરીએ તો ડેડિયાપાડા ખાતેની કોર્ટમાં એમને આજે લાવવામાં આવ્યા, ત્યારબાદ હવે કેસ ચાલશે સેશન કોર્ટમાં અને જામીન અરજી થશે હાઈકોર્ટમાં. તો આ 3 અલગ અલગ કેમ પ્રોસિજર થઈને એનું થોડું દર્શકોને પણ ઇઝી ખબર પડે એ રીતે સમજાવજો. હવે ગુનાનું જે હકુમત ધરાવતી જે કોર્ટ છે એ તાલુકા કોર્ટ કહેવાય. એટલે ચેતરભાઈને જે તપાસ એજન્સીએ ચાર્જશીટ નીચલી કોર્ટમાં રજૂ કર્યું. હવે પહેલાં એફઆઈઆરના ગ્રાઉન્ડ પર પણ જામીન અરજી નામંજૂર થયેલી, એટલે પછી સેશન્સ કોર્ટમાં મૂકી ત્યાં પણ નામંજૂર થઈ અને હાઈકોર્ટમાં મૂકી પણ એ પછી વિડ્રો કરી અમે લોકોએ અને એના પછી જ્યારે ચાર્જશીટના ગ્રાઉન્ડ પર પાછી સેશન્સ કોર્ટની અંદર અમે જામીન અરજી મૂકી એ રિજેક્ટ કરી. હવે સામાન્ય રીતે સેશન્સ કોર્ટની અંદર જામીન અરજી રિજેક્ટ થાય તો ઉપલી કોર્ટમાં જવું પડે, તો હાઈકોર્ટમાં આની પ્રક્રિયા ચાલુ રહેશે. એ તો હાઈકોર્ટમાં થાય, પરંતુ આપણે જે બીજી વાત કે લોકોને એમ પણ થતું હશે કે એમને 3 દિવસના જે જામીન મળ્યા હતા જે વિધાનસભામાં હાજર હતા,
ત્યારબાદ ફરી જેલમાં ગયા અને ફરી પાછા આજે કોર્ટમાં લાવવામાં આવ્યા. તો એના વિશે થોડી ટૂંકમાં વાત કરી કે ડેડિયાપાડાની કોર્ટમાં કેમ લાવવામાં આવ્યા અને પ્રોસિજર શું થઈ કોર્ટમાં અત્યારે જે આવ્યા હતા ત્યારે? એટલે 3 દિવસના જે અગાઉ જામીન મળ્યા એ વિધાનસભાનું સત્ર ચાલુ હતું, એટલે 3 દિવસના એમને પેરોલ પર મુક્ત કરેલા. હવે એ 3 દિવસના પેરોલ પૂરા થયા અને એ સંજોગોમાં ચાર્જશીટ રજૂ કરી, એટલે સીસી નંબર પડીને નીચલી કોર્ટમાં કેસ ચાલે. પણ આ કોર્ટને આ કેસ ચલાવવા માટેની સત્તા ન હોય, જેના કારણે સેશન્સ કોર્ટમાં ચાલશે. હવે આપણે અહીંયા જે કોર્ટમાં પ્રોસિજર આજે શું થઈ, જે ડેડિયાપાડા કોર્ટમાં પ્રોસિજરમાં એમને ચાર્જશીટને આપવામાં આવી અને એ લગતે કોર્ટ એમની આરોપી તરીકે એની હાજરીની જરૂર હોય અને સિગ્નેચર કર્યા બાદ ચાર્જશીટ એને સોંપવામાં આવતી હોય છે. હવે આ જે ચાર્જશીટ છે એટલે બંને આરોપી પક્ષને પણ ચાર્જશીટની કોપીમાં આરોપી પક્ષ જે આરોપી હોય, આરોપીને ચાર્જશીટ એટલા માટે આપવામાં આવે કે આરોપી પોતાના કેસના માહિતગાર વકીલ કે પોતાના ખાસ વકીલ હોય એમને રોકી શકે, એટલા માટે આરોપીને જાતે રજૂ રાખવામાં આવતા હોય છે. ચાર્જશીટ રજૂ થયા બાદ હવે એડિશનલ સેશન્સ કોર્ટની અંદર ચાલશે. બીજું કે જે આ કેસને લઈને જે ચાર્જશીટ તમે કંઈ જોઈ, તો ચાર્જશીટ વિશે કંઈ કહેવા માંગતા હોય તો શું કહેશો તમે ચાર્જશીટને લઈને? ચાર્જશીટ જોતા એવું માલુમ પડે છે કે સમગ્ર આખો જે અહેવાલ છે, અહેવાલની અંદર ચેતરભાઈએ આવા પ્રકારનું જો કૃત્ય કર્યું છે એવો ઠોસ મજબૂત એવો કોઈ પુરાવો તપાસ એજન્સીએ ચાર્જશીટમાં રજૂ રાખેલો નથી. જો ટૂંકમાં વાત કરીએ તો ચાર્જશીટમાં કયા કયા મુદ્દા એ લોકોએ મૂક્યા છે, કોઈના એફિડેવિટ હોય કે કોઈ જાણકારી હોય, ને ખાસ કરીને જે એટીવીટીમાં જે ઓફિસનો સીસીટીવીનો મામલો છે, એ સીસીટીવી લઈને બહુ ચર્ચા થાય છે, સોશિયલ મીડિયામાં પણ લોકો વાત કરતા હોય. તો ચાર્જશીટમાં એ બાબતે શું રજૂઆત થઈ, લખવામાં શું આવ્યું છે? હવે તપાસ એજન્સી પાસે જો સીસીટીવી ફૂટેજ હોત તો એમણે આજ સુધી કોઈ પણ જગ્યાએ સેશન્સ કોર્ટની અંદર કે હાઈકોર્ટની અંદર પણ એમણે એવા પ્રકારના કોઈ પુરાવા રજૂ કરેલા નથી. એટલે એવો કોઈ એમની પાસે તપાસ એજન્સી પાસે એવો કોઈ જ પુરાવો નથી કે ચેતરભાઈએ આવા પ્રકારનું કૃત્ય કર્યું છે એ દર્શાવતો દાર્શનિક પુરાવો એમની પાસે છે નથી. ચાર્જશીટમાં ખાસ નિવેદનો સિવાય બીજું ખાસ તમે જણાવવા માંગતા હોય તો કે કઈ કઈ વસ્તુ ચાર્જશીટમાં તપાસ એજન્સીએ મૂકી છે? તપાસ એજન્સીએ તો જે તે સમયના અંદર જે સાહેદો છે એ જે સાહેદોના નિવેદનો અંદર આપવામાં આવ્યા છે. હવે એ કેટલા અંશે સાચા કેટલા અંશે ખોટા છે ત્યારે કહી શકાય નહીં. જ્યારે ટ્રાયલ ચાલશે ત્યારે ખબર પડશે. છેલ્લો એક સવાલ કરી લઈએ કે હાઈકોર્ટમાં જે પ્રોસિજર છે, એટલે ત્યારબાદ એમને પછી હાઈકોર્ટમાં જામીન મળ્યા બાદ આ રીતે રેગ્યુલર કેસ ચાલશે? અત્યારે હાઈકોર્ટની અંદર ચાર્જશીટના ગ્રાઉન્ડ પર જ જામીન અરજી મૂકી છે અને જામીન મુક્ત થયા બાદ પણ સેશન્સ કોર્ટની અંદર જ કેસ ચાલશે. આપણી સાથે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે, તેમના વકીલ સાથે આપણે ખાસ વાત કરી અને જે પ્રોસિજર છે તેમને વાત કરી. કારણ કે ઘણા લોકોને, ઘણા દર્શકોને એ રીત થતું હોય છે કે ધારાસભ્યને 3 દિવસના જે જામીન મળ્યા હતા અને ત્યારબાદ ડેડિયાપાડા કોર્ટમાં કેમ લાવવામાં આવ્યા. તો એમાં જે ચેતરભાઈના વકીલ છે તેમની સાથે આપણે વાતચીતમાં જાણવા મળ્યું કે સમગ્ર મામલો એવો છે કે ધારાસભ્ય સામે જે કેસ થયો છે એ કેસને અનુસંધાને ડેડિયાપાડા કોર્ટની અંદર આજે ચાર્જશીટ જે રજૂ થઈ હતી, તો ચાર્જશીટ જ્યારે રજૂ થાય અને ચાર્જશીટ જ્યારે જે મુખ્ય આરોપી હોય તેને આપવામાં આવતી હોય છે ને તેમની સિગ્નેચરની જરૂર હોય છે, એના જ કારણે પોલીસ જાપ્તા હેઠળ ધારાસભ્ય ચેતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં ચેતર વસાવાએ પોતાના જે સિગ્નેચર કર્યા છે, જે ચાર્જશીટને જે અન્ય ડોક્યુમેન્ટ્સ હોય, ત્યારબાદ તેઓને ફરી જાપ્તા હેઠળ ત્યાં વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો છે અને જે એમની જે જામીન અરજી છે એ જામીન અરજીની સુનાવણી એડિશનલ સેશન કોર્ટ એટલે કે રાજપીપળા જે કોર્ટમાં 2 વખત જે નામંજૂર થઈ છે, બીજી વખત હમણાં જે નામંજૂર થઈ છે, એટલે કે એમને હવે જામીન લેવા હોય તો ગુજરાત હાઈકોર્ટમાં જવું પડે, ઉપલી કોર્ટે કહી શકાય. એટલે એટલા માટે જ ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી માટેની રજૂઆત થઈ ચૂકી છે, એટલે કે અરજી ત્યાં એપ્લિકેશન કરવામાં આવી છે. એટલે ધારાસભ્ય ચેતર વસાવાનો જે કેસ છે એ કેસ રેગ્યુલર સેશન કોર્ટમાં ચાલશે, પરંતુ અત્યારે જે એમને જામીન અરજીની છે સુનાવણી એ ગુજરાત હાઈકોર્ટમાં થશે. તો આ સમગ્ર મામલે આપણે ખાસ વાત કરીને એમના
વકીલ હતા, તેમને પણ આપણને જે સમગ્ર કેસ વિશે અને જે ચાર્જશીટમાં શું છે એ વિશે પણ વાત કરી છે. નરેન્દ્ર, પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.